વહાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 323મો દિવસ 19મી નવેમ્બર 2025 અને બુધવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વચનો, પ્રભુના વચનો ફક્ત સાંભળવા માટે જ નથી. જે વચનો આપણને આપણી માતૃભાષામાં આપેલા છે, બાઇબલ, અને એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે. પાઉલ પ્રેરિત તિમોથીને જે પત્ર લખે છે, પહેલો અને બીજો પત્ર, અને એમાં 2 તિમોથી 3 અધ્યાય ને 16મી કલમ, 2 તિમોથી 3 અધ્યાય 16મી કલમ, દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને તે આપણને બોધ આપે છે, નિષેધ, સુધારા તથા ન્યાયીપણા માટે ઉપયોગી છે. એટલે આ પ્રભુના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે જુદી જુદી રીતે એનો વ્યવહાર કરે છે, આપણી સાથે બોલે છે. પ્રભુના એક સેવક જ્યોર્જ ફ્રેડરિક પેન્ટિકોસ્ટ, GF પેન્ટિકોસ્ટ તરીકે જાણીતા હતા. 1842માં તેમનો જન્મ ન્યૂયોર્કમાં થયેલો અને જુવાનીના સમયે એમણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને આગળ જતાં બાપ્ટિસ્ટ ચર્ચના તેઓ પાળક બન્યા. એક વખતે દક્ષિણ ભારતમાં પણ એમને મિટિંગો માટે આમંત્રણ આપેલું. અને આ પ્રભુના સેવક જુદા જુદા દેશોમાં જે આત્મિક જાગૃતિની મિટિંગો કરતા હતા. અને D.L. મૂડી સાહેબ એના સમકક્ષ હતા, સાથે તેઓ મિટિંગો કરતા હતા. એક વખતે આ GF પેન્ટિકોસ્ટ સાહેબ કોઈક શહેરમાં આત્મિક જાગૃતિની 3 દિવસની મિટિંગ રાખી. બહુ જ લોકો આ મિટિંગમાં આવ્યા અને જ્યારે મિટિંગ પૂરી થઈ 3જા દિવસે, ત્યારે એક વ્યક્તિ એમની પાસે મળવા આવ્યા, પેન્ટિકોસ્ટ સાહેબની પાસે, કે સાહેબ, તમે જે મિટિંગ ચલાવો છો અને D.L. મૂડી સાહેબ ચલાવે છે એમાં ઘણો બધો તફાવત છે. મેં મૂડી સાહેબની મિટિંગો પણ એટેન્ડ કરી છે. એમની મિટિંગો દ્વારા મને ઉત્તેજન મળતું હતું. એમની મિટિંગોમાં, તમારી મિટિંગમાં જેટલા આવ્યા છે એનાથી ડબલ જણા આવતા હતા ભાગ લેવા માટે. અને તમે અમારા શહેરમાં આવ્યા, 3 દિવસ મિટિંગ કરી, પણ હું 3 દિવસ ઉત્તેજન પામ્યો નથી, પણ બેચેન થઈ ગયો. 3 દિવસથી બેચેન છું. તમે ના આવ્યા હો તમારા શહેરમાં તો સારું થાત. અને D.L. મૂડી સાહેબે તેમને શાંતિથી જવાબ આપ્યો, તમને ઉત્તેજન મળ્યું નથી, પણ તમે બેચેન થઈ ગયા છો, તેનું કારણ તમે જાણો છો? અને ભાઈએ કહ્યું, ના, મને કારણ ખબર નથી. અને D.L. મૂડી સાહેબ નહીં, પરંતુ GF પેન્ટિકોસ્ટ સાહેબે એમને જવાબ આપ્યો, એનું કારણ તમે પોતે જ છો. તમે બેચેન થઈ ગયા છો
એનું કારણ તમે પોતે જ છો, કારણ કે તમે સેવકનો અવાજ સાંભળવા આવો છો. સેવકનો અવાજ સાંભળીને ઉત્તેજન પામો છો, પણ પવિત્ર આત્માનો અવાજ સાંભળવા આવતા નથી. કારણ કે પવિત્ર આત્માનો અવાજ છે એ તમને બેચેન બનાવી દીધા છે. જ્યારે તમે માણસનો અવાજ ડીએલ મૂડી સાહેબનો હોય કે મારો અવાજ સાંભળો, ત્યારે તમને જે તમને તમારા જીવનમાં જે પરિવર્તન લાવવું જોઈએ ઈશ્વરનો અવાજ લાવે છે, માણસનો અવાજ નહીં. અને એટલા માટે તમે વચન સાંભળો છો ખરા, પણ વચન પાળતા નથી. વચન પાળવાને માટે છે. પ્રભુનું વચન અગાઉ આપણે જોયું કે વચન સાંભળીને પાળે છે તેને ધન્ય છે. પ્રકટીકરણ 1:3 છે લખેલું પ્રભુનું વચન કે આ ભવિષ્ય વચનો જે વાંચે છે, સાંભળે છે, તેમાં લખેલું પાળે છે તેને ધન્ય છે. ફક્ત સાંભળવાની બાબત હશે તો તમે બેચેન જ થઈ જશો, પણ પાળશો તો એનો આશીર્વાદ મળશે. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન મનન સમજવાને માટે, સમજાવવાને માટે આત્માની દોરવણી દરેકની સાથે, સાંભળનારની સાથે રાખો. વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.